ઓર્ગેનિક્સ તરફથી આજે તમારી સાથે વાત કરવા જઈ રહી છું. અમારી બ્રાન્ડ અને પ્રોડક્ટ્સ નિધિ ઓર્ગેનિક્સ એ નિધિ સીડ્સની ગ્રુપ કંપની છે અને અમે આજે બધી પ્રોડક્ટ્સ જે ફાર્મર્સ જે ઓથેન્ટિક ઓર્ગેનિક પ્રોડક્ટ કરે છે એમની પાસે આપણે ગ્રો કરાવી અને તમારા સુધી કસ્ટમરને ઓથેન્ટિક પ્રોડક્ટ પહોંચાડે એવો નિધિ ઓર્ગેનિક્સનો પ્રયાસ છે. અમારી પાસે પ્રોડક્ટ રેન્જની અંદર મિલેટની બાજરો છે જે આપણે સ્પેશિયલ રણ વિસ્તારની અંદર કરાવ્યો છે. એ સિવાય અફઘાની હિંગ છે કે જેનો એક્સટ્રેક્ટ આપણે અફઘાનિસ્તાનથી જેવી રીતે નિધિની સ્પેશિયાલિટી જીરુમાં છે એવી રીતે નિધિ ઓર્ગેનિક્સની સ્પેશિયાલિટી પણ જીરુમાં છે. જીરું ઘણી જનરલી દવા વગર થતું નથી, પરંતુ અમારો એગ્રીકલ્ચરનો 20 વર્ષના અનુભવના લીધે અમે આ વસ્તુ રાજસ્થાન સાઈડના રણ વિસ્તારમાં કરાવીએ છીએ કે જ્યાં ખેડૂતો પાસે પંપ જ નથી. એવી જ રીતે આપણી પાસે સ્પાઇસીસની રેન્જમાં હળદર છે, ધાણા જીરું છે, લાલ મરચું પાવડર છે, જે બધી જ વસ્તુ આપણે ક્રાયોજેનિકલી ગ્રાઇન્ડ કરાવીએ છીએ. ઓછા ટેમ્પરેચરે ગ્રાઇન્ડ કરાવવાના લીધે એમાં એના ન્યુટ્રિશન છે એ અંદર રિટેન રહે છે. તો મિત્રો, તમને અમારી બધી પ્રોડક્ટ્સ છે એ અમારી વેબસાઇટ છે www.nidhiorganics.in એના ઉપર પણ મળી જશે. અને એ સિવાય તમે ફોન નંબર 8141672637 પર પણ ઓર્ડર કરી શકો છો. થેન્ક યુ. મારું નામ અલ્પેશ બિપિનભાઈ સપનપરા છે. અમે મોરબી જિલ્લો તાલુકો તાજપરથી આવીએ છીએ અને અમારું જય બજરંગ મહિલા મંડળ નામનું અમે મંડળ ચલાવીએ છીએ. એમાં અમે વુડન ટોયસ જેવી લગતી પ્રોડક્ટ બનાવીએ છીએ. તેમજ બચ્ચાઓને રમવા માટેની ટોયસને લાકડાને લગતી બધી વસ્તુઓ, ચીજ વસ્તુઓ જેમ કે ઘૂઘરાને એવી બધી વસ્તુઓ, પછી કિચનવેર પ્રોડક્ટમાં બનાવીએ છીએ લાકડાની ચીજ વસ્તુઓ, એનું અમે વેચાણ કરીએ છીએ. લાકડાને લગતી ટોટલ વસ્તુઓનું, ચીજ વસ્તુઓનું અમે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. સોપ, મસાલા બોક્સ, વુડન કોમ્બ, આ વસ્તુ જે નેચરલ વસ્તુ છે જેનો ઉપયોગ કરવાથી હેરફોલ કે કંઈ પણ વસ્તુ થતી નથી એનાથી. પછી આ નેચરલ બધા શાકના તવીથા છે, ખાંડણી દસ્તા આપણે મરચું ખાંડવા માટે લાકડાના વુડનના, નાની જેવું ચેણી, છોકરા માટેના ચકલા બેલણ, રમકડા માટેના, જે આપણે જૂની રમત બધા રમતા નાનપણથી, વુડનના કિચન્સ, ચારપાઈ ભગવાનને બેસાડવા માટેની, ગણપત દાદા ઠાકરજી ગણપતિ કોઈ પણ બહુ જૂના રમકડું, બહુ જૂનું છે. જૂનામાં જૂનું ડાન્સિંગ ડોલ નથી મળતું, 5 વર્ષથી ગોતું ઓલી આવે છે તો પેક થઈ જાય છે. વિશાલ આવતી હતી 22 તારીખે રેસકોર્સ ગ્રાઉન્ડનો મેળો રાખવાનો છે. 10 દિવસ બધું મળી જાય. નેક્સ્ટ આપણો એક્ઝિબિશન 22 ફેબ્રુઆરી રેસકોર્સ ગ્રાઉન્ડે લાગવાનો છે. ત્યાં 10 દિવસનો હસ્તકલાનો પ્રોગ્રામ છે. તો આપ સૌ વિઝિટ કરો અને હસ્તકલાની હેન્ડમેડ, ગુજરાતના કારીગર, બહારના કારીગર, બધા હેન્ડમેડ જે ચીજ વસ્તુઓ છે ત્યાં તમને જોવાલાયક બધી વસ્તુ મળશે. કપડાથી માંડીને લાકડાની તેમજ જ્વેલરી એક્સટ્રા વસ્તુ મળશે એ જોવા તમને. 22 તારીખથી 10 દિવસ ચાલુ છે. ત્યાં ગવર્મેન્ટ પ્રોગ્રામ છે, ફ્રી એન્ટ્રી છે, નો પાર્કિંગ, કાંઈ ચાર્જીસ નથી. અહીંયા ચેનલ તમારે ફ્લેક્સિબલ વસ્તુ છે. કાર્સ વુડન
આમાં આ એ ડોલ સર ફેર અંદર અંદર આવે એ જ ને ઢીંગલી અંદર ઢીંગલી આવે 5 હા. ડોલ આવે ઠેક હા હા એ જોયું આ એ ડ્રમ વાગે હાલે ઠેક વાગે આ તો ગરિયો આ વગાડી દો ચાલો નંબર છે 635239 8082 આ વુડનને લગતી કોઈ પણ ચીજ વસ્તુ જોઈએ તો મને આ નંબર પર કોન્ટેક્ટ કરવો. કેમ છો માવજી કાઠિયાવાડના વ્યુઅર્સ? હું છું દીપ પીપરિયા ખોડા પીપરથી. આજે મિલેટ એક્સપોમાં ગુલકંદ લઈને અમારી પ્રોડક્ટ ઘરે બનાવેલી ઘરે જ ફાર્મ કરેલી પ્રોડક્ટ લઈને આવ્યા છીએ, જે અત્યારે નેચરલ રેડ રોઝના ગુલકંદમાંથી બનાવવામાં આવે છે. ખડી સાકર અને મધ આપવામાં આવે છે અને યુનિક ફ્લેવર માટે અલગ અલગ મસાલા વરિયાળી, જાવેત્રી, ઇલાયચી વગેરે નાખવામાં આવે છે. આ પ્રોડક્ટ 450 ગ્રામની 250 રૂપિયામાં એક્સપોમાંથી મળી જશે. અને જો તમારે મંગાવવી હોય તો નીચે આપેલા નંબર ઉપર તમને કુરિયર પણ તમે મેસેજ કરશો તો કુરિયર પણ થઈ જશે. આ પ્રોડક્ટ મેળવવા માટે તમારે 98 80 22 50 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરવો, જેથી તમને કુરિયર સુવિધા ઉપલબ્ધ થશે. હા મિત્રો, મારું નામ ભરતભાઈ નસીદ, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ. દેશી બિયારણમાં કામ કરું છું. અત્યારે મારી પાસે લગભગ 350થી વધુ જાતોમાં બિયારણનું કામ કરી રહ્યો છું. અને ખાસ તો એ મિત્રો ખાસ એ તમને માહિતી આપવાની છે કે વર્ષો પહેલાં 50 વર્ષ પહેલાં જે આપણો સ્વાદ હતો એમાં રીંગણા, શાકભાજી, ગલકા, તુરિયા, ભીંડો, ગોળ, કોઈ પણ વસ્તુ હોય એ સ્વાદ અત્યારે હાઇબ્રિડ જાતો, જીએમ જાતોને કારણે બજારમાં એમાં જોવા મળતો નથી. અથવા તો તમે શાકભાજી કોઈ પણ ઘરમાં ઉપયોગ કરતા હોય તો એનો સ્વાદ નથી. તો મારો સ્વાદ માટે કહેવાનું છે કે હું ભારતના વિવિધ રાજ્યોમાં લગભગ 26 રાજ્યોની મુલાકાત લેવો છું. તો બહારના રાજ્યોમાં મને એમ લાગ્યું ત્યાં જે સંસ્કૃતિ, પ્રકૃતિ, આપણું દેશી બીજ જોવા મળે છે તો આપણા ગુજરાતમાં જોવા મળતું નથી. તો એના કારણે આજે મારી પાસે મેં બીજ બેંક બનાવી છે. એમાં 350થી પણ વધુ જાતોના દેશી બિયારણો છે. એમાં તમે શિયાળો, ઉનાળો અને ચોમાસામાં અલગ અલગ જાતોના દેશી બીજ બધાને આપી રહ્યા છીએ. તો અત્યારે તમે ઓનલાઈન તમે મગાવી શકો. 2 નંબર મારા છે 97 42 25 8 14 અને બીજો નંબર છે 94 264 43 341. બંને દ્વારા તમે વોટ્સએપ દ્વારા માહિતી તમે આપી શકો છો. મારું નામ છે પ્રિયંકા ડાંગર. હું શતોગુણ ઓર્ગેનિક ફૂડ્સમાંથી છું. આપણે ઓર્ગેનિક એટલા માટે કહીએ છીએ કેમ કે આપણે લોકોને દવા વગરનું ખવડાવીએ છીએ ને અમારા મોલ ઉપર અનાજ, કઠોળ, ગાયના છાણમાંથી બનાવેલી ધૂપ અગરબત્તીઓ ને એ બધું અવેલેબલ છે. અલગ અલગ ફ્લેવરના મધ ને એ બધું તેલ ને એ બધું અવેલેબલ છે. આપણે ઓર્ગેનિક ખાંડ રાખીએ છીએ, બ્રાઉન શુગરની ઓર્ગેનિક ખાંડ કહીએ આપણે, એ છે આપણે પાસે. અલગ અલગ ફ્લેવરના મધ છે આપણે, જેમાં એક્સ્ટ્રા એડિશનલ ફ્લેવર કે શુગર રાખેલા નથી આપણે. અને ગાયાધારી ખેતી કરતા હોય તેલ છે આપણે, મગફળીનું, કાચી ઘાણીનું તેલ ને એ બધું છે. આપણે અનાજ, કઠોળ ને એ બધું છે. આપણે ગાયના છાણમાંથી બનાવેલી ધૂપ અગરબત્તીઓને આપણે એ રાખીએ છીએ. અને અમારા જ મોલ ઉપર અમે અમારા ફાર્મનું શાકભાજી લઈ આવીએ છીએ, જે અહીંથી 120 કિલોમીટર દૂર થાય છે. પણ અમે લોકોને સારું ખવડાવવા માટે પ્રયત્ન કરીએ છીએ કે એના પાસે દવા વગરનું શાકભાજી મળી રહેશે. તો અમારા જ મોલ ઉપર ફ્રેશ વેજીટેબલ અને ફ્રૂટ્સ બી અવેલેબલ હોય છે. થેન્ક યુ. આજે સ્પેશિયલ ઓર્ગેનિકના દિવસ ઉપર છીએ મેળામાં. તો આખો દિવસ ઓર્ગેનિક વસ્તુ ટેસ્ટ કરીને આખો દિવસ ઓર્ગેનિક જ વસ્તુ ખાધું, દેશી પદ્ધતિથી જોવા. આમ અહીંયા સાંજ બનાવી. આ બધા ઓર્ગેનિકના ખાણીપીણીના સ્ટોલ છે. બધી વસ્તુ આપણે બધી વસ્તુના રિવ્યૂ લેવું અને બધી વસ્તુ ટેસ્ટ પણ કરીશું. આપણી પેઢીનું નામ રુદ્રી ક્રિએશન છે. રાજકોટમાં આપણે છેલ્લે 8 વર્ષથી સેલિંગ કરીએ છીએ. જેમાં આપણી પાસે રાજસ્થાન, જયપુરની રોસ્ટેડ આઇટમમાં જે તેલ વગરની આઇટમ બધી આવે, રોસ્ટી ટેસ્ટી. પછી આપણી આ ઇટવીક કરીને ખુદની આપણા બ્રાન્ડ છે રુદ્રી ક્રિએશન, જેમાં આપણે ઘઉંના મમરા, બાજરાના મમરા,
જુવારના મમરા, રાગીના મમરા, મલ્ટીગ્રેન, પછી જુવાર કપ છે અને સોયા ક્રિસ્પી છે. અત્યારે જે આપણે માર્કેટમાં ક્રેઝ જોઈએ છે કે નાના બાળકો છે એ પડીકા બહુ ખાય છે, જેમ કે કુરમુરા છે. તો આપણે બાળકોને શું છે હેલ્ધી રાખવા માટે આ એક ધ્યેય કર્યો છે. જે આપણે નરેન્દ્રભાઈ મોદીએ ગયા વખત આપણે જે મિલેટમાં આપણે જે ભાગ લીધો હતો એમાં આપણે 60,000નો વેપાર કર્યો હતો રોસ્ટેડ આઈટમ. એટલે ઘણો એવો રિસ્પોન્સ મળે છે. કસ્ટમર બી આપણા જે દુકાનદાર છે, જેમ કે આ બધી પ્રોડક્ટ આપણી રાજેશ ચીકીમાં અવેલેબલ છે, અમીન માર્ગ ઉપર આપણે કૈલાસ પરસાણમાં આપે છે, આ સ્ટોલમાં બધામાં ઉપલબ્ધ છે અત્યારે. આ પ્યોર નેચરલ પાણી છે, નાળિયેરનું પાણી છે. આપણે ટેસ્ટ કરશું. આ બોટલ ગમે ત્યાં મળી જાય? કેટલાની મળે? અત્યારે અવેલેબલ છે 60 રૂપિયા એમઆરપી છે. 60 રૂપિયાની? યસ. હા, હું ટેસ્ટ કરું. હા ટેસ્ટ કરો. સારી વસ્તુ મળે બધું. તમારો નંબર બોલો. મારા નંબર છે 6354771181. રાજકોટમાં કોઈ પણ શોપ ઉપર રુદ્રી ક્રિએશન નામ અતુલભાઈ સોડાનું કહેશો એટલે મારા નંબર બી મળી જશે તમને, અને પ્રોડક્ટ બી અવેલેબલ કરાવે. મિત્રો, હું પંજરી ઓર્ગેનિક હનીમાંથી આવું છું. મારે આપણે કેશોદ બાવા સિમરોલી ગામ મધમાખી ઉછેર કેન્દ્ર છે. તમે જે પાછળ જુઓ છો એ રીતના આપણે પેટી મૂકીને કલેક્ટ કરીએ છીએ. અને આમાં તલ, અજમા, વરિયાળી એ રીતના વિવિધ ખેડૂત મિત્રો મધનું આપણે ખેડૂત મિત્રો છે અલગ અલગ જાતના ટૂંકમાં વાવેતર કરતા હોય છે. ધાણાનું જે મધ છે તો ધાણાનું આપણે કેશોદ બાજુ ધાણાનું વાવેતર થાય, ત્યારે મધમાખીની પેટી આપણે એમાં મૂકીને કલેક્ટ કરતા હોય છે. અજમા છે, અજમાનું મોરબી સાઈડ વાવેતર થાય. તો જ્યારે એમાં ફૂલ આવે ત્યારે મધમાખીની જે પેટી હોય છે આપણે અહીંયા મૂકીએ છીએ, એટલે મધમાખી એની ઉપર બેસીને કલેક્ટ કરે છે. સેમ એ રીતના છે તલ, આ જે મલ્ટીફ્લોરા છે એટલે મલ્ટિપલ અલગ અલગ જે ફૂલ હોય એમાંથી બેસીને કલેક્ટ થતું હોય. પછી આ જે છે ફોરેસ્ટ છે, તો ગિરનારની જે પાછળનો એરિયા છે ત્યાં આપણે પેટી મૂકીને કલેક્ટ કરતા હોય છે. પછી જે ધાણા છે તો એ આપણે કેશોદની, મેં તમને કીધું કેશોદની બાજુ ત્યાં મૂકીએ છીએ. અને આ અજમા છે, અજમા જે છે એ મોરબી સાઈડ વાવેતર થાય છે અજમાનું. અને એવી રીતના હવે વરિયાળીમાં પેટી મૂકશું આપણે. વરિયાળીનું સુરેન્દ્રનગર સાઈડ થાય છે પેટી. તો અહીંયા આપણે મધમાખીની પેટી અહીંયા મૂકીને અહીંયાથી આપણે કલેક્ટ કરીએ છીએ. અને પ્યોર આપણે બધું ઓર્ગેનિકનું જ છે, અને આપણે ઓનલી ફોર હનીનું જ કરીએ છીએ. અને 50 ગ્રામથી લઈને અલગ અલગ ટૂંકમાં આપણે પેકિંગમાં આપણે વર્ક કરીએ છીએ. અને ખેડૂત મિત્રોને કંઈ જાણકારી જોતી હોય અથવા તો પેટી કંઈ જોતી હોય તો મળી જશે. નંબર છે 83 062 69 467. બધા ખાખરા છે? જાતની ભાખરીઓ છે. ભાખરી છે બધી. અલગ અલગ જાતની બધી આવે. મેથીવાળી આવે, મસાલાવાળી આવે. અત્યારે મિલેટ્સની બી આવે છે. રાગી ઓટ્સ મસાલા છે, રાગી ઓટ્સ ગાર્લિક છે, મગ બાજરાની છે. બધી ડાયટ્સની બી ઘણી બધી 15 જાતની ફ્લેવર્સ આવે છે. અને મારું છે હું ઘરેથી કરું છું. મારું ઘર ત્યાં જાગનાથમાં છે, ત્યાંથી હું સેલ કરું છું. મારું નામ દીપ્તિ છે. નમસ્કાર દોસ્તો, મિલેટ્સ મહોત્સવ નાનામાં સર્કલ તારીખ 8-9 ફેબ્રુઆરી. આજે અહીંયા જે આ મહોત્સવનું આયોજન કરેલું છે, જબરદસ્ત આયોજન કર્યું છે. હું કિરીટકુમાર ચંદવાડિયા રાજકોટથી. મોડેસ ફાર્મ LLP કંપની છેલ્લા 5 વર્ષથી કાર્યરત છે. એલોવેરાની અંદર આપ જોઈ શકો છો કે આ અમારા ખેડૂત છે જે અમે 300 વીઘા પોતે સંભાળે છે. અને એનો અમે પલ્પ કાઢીએ છીએ અને ઇન્ડિયાના ટોપ સપ્લાયર છીએ. અને બજારમાં મળતી એલોવેરાની પ્રોડક્ટની કમ્પેરિઝનમાં અમે આપ સૌને એલોવેરાની એવી પ્રોડક્ટ બનાવીને આપી શકીએ એવો એક સારો એવો પ્રયત્ન કર્યો છે કે એલોવેરાના ચાહક કસ્ટમર મિત્રોને ભરપૂર પ્રમાણમાં એલોવેરા મળી રહે એવો એક જબરજસ્ત પ્રયત્ન કર્યો છે. તો આપ સૌ મિત્રો HNYની અવશ્ય એક વખત મુલાકાત લેજો. આપણી પાસે એલોવેરા જેલ છે, કુમકુમાદી ક્રીમ છે, વિન્ટર ક્રીમ છે, મસાજ ક્રીમ છે, મુલતાની મીઠી છે, સ્ક્રબ છે, હેન્ડવોશ અલગ અલગ પ્રકારના 3 થી 4 ફ્લેવરમાં હેન્ડવોશ છે. પછી શેમ્પૂની વાત કરું તો 2 ફ્લેવરમાં આપણી પાસે શેમ્પૂ છે. એલોવેરા શેમ્પૂ છે, ઓનિયન શેમ્પૂ છે. પછી લાસ્ટ હેન્ડવોશ 3 અલગ અલગ ફ્લેવરમાં આપણી પાસે હેન્ડવોશ બી અવેલેબલ છે. થેન્ક યુ વેરી મચ. હવે અહીંયા ખાણીપીણીના સ્ટોલ છે, તો આપણે ખાણીપીણીના સ્ટોલમાં શું શું છે
લાઈવ બતાવું છું અને રિવ્યૂ લેવું જે આપણે સેમ્પલ તરીકે ટેસ્ટ કરશું. આ શું બનાવો છો? આમળાનો જ્યુસ બનાવીએ છીએ. મારું નામ દીપક પ્રજાપતિ છે. અમારી દુકાન છે કિસાન રજોકમાં રીતિ સીધી ફાર્મ. હવે આપણે જોઈ શકો છો કે આમળાનો જ્યુસ બનાવવો બધા માટે અઘરો છે, તો અમે આખું સ્ટીલનું મશીન લઈને આવ્યા છીએ. જે આપ આમળા લઈને આવશો તો અમે તેનો જ્યુસ કાઢી આપશે. આ તેના છાલ ને ઠલ્યા છે, બધી વસ્તુનો ભૂકો થઈને અલગ થઈ જશે. આપણે હમણાં આમળાનો જ્યુસ કાઢશી, કેવી રીતના જોઈ બતાવીશ. અમારી એક બ્રાન્ચ કિસાનપરા ચોકમાં છે ને બીજી બ્રાન્ચ વોકાડ હોસ્પિટલની બાજુની શેરીમાં છે. બધી જગ્યાએ મોસ્ટ ઓફ આમળાનું મશીન એલ્યુમિનિયમ હોય છે, જ્યારે અમારી પાસે મશીન સ્ટેનલેસ સ્ટીલનું 304 SS મશીન છે. આ જોઈ શકો છો આમળાના ઠાલ અને ઠળિયા છે. અમારી મેઇન બ્રાન્ચ કિસાનપરા ચોકમાં છે અને બીજી બ્રાન્ચ વોકાડ હોસ્પિટલની બાજુની શેરીમાં છે, જે આપણે સૂપ, કઠોળ, ફ્રૂટ જ્યુસ પેલા બધી વસ્તુ એટલે આ શું છે બોલવાનું છે, હા, હા. એટલે નામ બોલવાનું છે હા, હા. તો આ બાજુ આવી જાઓ. ભાવના ધીરજ ભલાણી, વૃંદાવન ગીર ગૌ સંવર્ધન કેન્દ્ર જુનાગઢ. 8-9 વર્ષથી ગૌશાળા ચલાવીએ છીએ અને 63 ગૌવંશ છે અમારી પાસે. અત્યારે પ્રધાનમંત્રી મિલેટ્સને ખૂબ પ્રમોટ કરે છે, તો એના કારણે 2 વર્ષથી જે મિલેટ એક્સપો થાય છે તો લોકોમાં અવેરનેસ પણ આવે અને લોકોની સુખાકારી પણ વધી છે. આજે અમે અહીંયા રાજકોટમાં લાઈવ રાગીના ચીલા, પછી મિલેટ પૂરી, રાગીની સેવચાટ, મસાલા છાશ જે ગાયની છે, મેંગો પ્રાકૃતિક ફાર્મમાંથી જે મેંગો લાવેલો છે એના પલ્પમાંથી મેંગો જ્યુસ પણ આપીએ છીએ. ત્યારબાદ મિલેટ્સ છે બધા, એની અલગ અલગ મિલેટ્સની ભેળ છે, સેવચાટ છે, ચણા છે, મગ છે, સ્પ્રાઉટેડ. ભેળ બનાવો છો? હા. ત્યારબાદ ચાટ પાપડ છે, તો એમાં રાગીના પાપડ છે, મકાઈના પાપડ છે અને બાજરીના પાપડ છે. આ બધું હે અમે બનાવીએ છીએ અને સેલિંગ પણ ખૂબ સારું થાય છે અને લોકોમાં અવેરનેસ આવી છે, તો વધારે ને વધારે લોકો પોતાની સુખાકારી માટે મિલેટનો પ્રયોગ કરે એવી અમારી અપેક્ષા છે. અને તમારું એડ્રેસ ક્યાંય દુકાન છે રાજકોટ? ત્યાં અમારું ફર્મ છે વૃંદાવન ગીર ગૌ સંવર્ધન કેન્દ્ર જુનાગઢ. ઠીક. સુરતની બ્રાન્ચ છે અમારી, નેચરલ ફ્રૂટ બેઝ કુલ્ફી. આ ટાઈપની આપણે બનાવીએ છીએ. માવા મલાઈ, પિસ્તા, જાંબુ, ચીકુ, સીતાફળ, સ્ટ્રોબેરી, મેંગો અને અપકમિંગ ફ્લેવર ઘણા બધા છે. આપણે રાજકોટમાં લોન્ચ કરીને 3 દિવસ થયા છે અને રાજકોટમાં મટુકી રેસ્ટોરન્ટ 80 ફૂટ રિંગ રોડ જે છે એની સામે આસોપાલવ ટ્રાયેંગલની બાજુમાં ગોલ્ડન પ્લાઝામાં નીચે ત્યાં બધી નેચરલ ફ્રૂટ બેઝ કુલ્ફી, આઈસ્ક્રીમ અને શ્રીખંડ આ વસ્તુ મળશે. તમારો નંબર? મારું નામ છે ચિરાગ ડોબરિયા, કંપનીનો ઓનર સુરતથી. 7041023027 ચિરાગ ડોબરિયા. અહીંયા મિલેટ ઠંડી ખીચડી અને મિલેટ પીઝા અને મિલેટ ભેળ મળે છે, પણ આપણે ટેસ્ટ કરીને ધરાઈ રહ્યા છીએ એટલે બહુ હાલ છે નહીં. પણ બેન બતાવો તો તમે શું બનાવો છો? આ ખીચડી છે મિલેટની અને આ કઢી છે મિલેટની, આ ભેળ છે અને આ પીઝો છે મિલેટ. હેલો, નમસ્કાર. હું ધરામિત્ર જીવન માંગલ્ય ટ્રસ્ટની કોર કમિટી મેમ્બર છું. આપણા લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી મિલેટ્સ યરને જાહેર કર્યું, ત્યારબાદ અનેકવિધ કાર્યક્રમો મિલેટ્સને ઉપક્રમે જનજાગૃતિ માટે જગાવ્યા છે. તો આજે 8 અને 9 તારીખે મિલેટ્સ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો જે અભિયાન ઉપાડ્યું છે એમાં જીવન મિત્ર ધરામિત્રની એ ટીમે મિલેટ્સના અનેકવિધ વાનગીઓ અહીંયા પીરસાવી છે અને બધું પૌષ્ટિક આહાર રાખવામાં આવેલું છે, જેમ કે રાગીની ઇડલી છે, મિક્સ મિલેટના રોટલા છે, બીટનો હલવો છે. આવા અનેકવિધ સાત્વિક અને શુદ્ધ વાનગીઓ પીરસવાનું અને રાજકોટની રંગીલી પ્રજાને આ અવસર આપ્યો છે નરેન્દ્રભાઈ મોદીએ. તો અમે અમારા
પ્રયત્ન કરી રહ્યા છીએ કે જનતાને આ વિશે અવેર કરી શકીએ. ધન્યવાદ. તમારે કઈ મારું નામ રૂપાલી ઇન્દ્રવદન છે. મારે 8 વર્ષથી બિગ બજારની પાછળ રાજસિંગર પાર્ટી પ્લોટ છે ત્યાં મારે 8 વર્ષથી લાભદે સૂપ જ્યુસનું છે. મારે સરગવાનું સૂપ, મિક્સ વેજીટેબલ સૂપ, આમળા જ્યુસ, કારેલા જ્યુસ, બીટ જ્યુસ, દૂધી જ્યુસ, પછી બાફેલ કઠોળ, ફણગાવેલું કઠોળ એ બધું હું વેચું છું. અને મારે 1 વર્ષથી હમણાં મારવાડીની સામે નાના મોહ સર્કલ પાસે સદગુરુ અલ્પાહાર ચાલુ કર્યું છે. ફેમિલી ઓર્ગેનિક સ્ટોર પર મિલેટનું ખૂબ મોટું કલેક્શન છે. રો મિલેટ છે, મિલેટના મમરા છે, મિલેટના નૂડલ્સ છે, મિલેટના પાસ્તા છે, મિલેટની ચિપ્સ છે, ઓર્ગેનિક કઠોળ છે, તમામ વસ્તુઓ ફાર્મ ટુ ફેમિલી ઓર્ગેનિક સ્ટોર પર. ચાલુ રાખો. ઓર્ગેનિક ગોળ મળી જશે સિઝનના કઠોળ ભરવા માટે, સિઝનના મરી મસાલા માટે, સિઝનના ઘઉં માટે, સિઝનના તેલ માટે. અમારો ચોક્કસ સંપર્ક કરો ઇન્દિરા સર્કલ પાસે, ફાર્મ ટુ ફેમિલી ઓર્ગેનિક સ્ટોર. તમારો નંબર? મારો નંબર છે 70957 30957. સ્ટાર્ટ કરો. નમસ્કાર મિત્રો, આજે આપણે જે રાજકોટ જે આ કાર્યક્રમ છે તો મિલેટ મહોત્સવ તેમાં અમારો સ્ટોલ છે. તમે જોઈ શકો છો આ બધી અમારી વસ્તુઓ છે. મેથી, હળદર, ધાણાજીરું, સિંગદાણા, સિંગ, એ સિવાય પણ પંચગવ્ય નસ્યો એવી રીતની 8-10 પ્રોડક્ટ અમે બનાવીએ છીએ. મુખ્ય ઉદ્દેશ્ય અમારો એ છે કેમિકલ વગરનું બધા લોકો સુધી પહોંચે. અમે ઝેરમુક્ત અનાજ જે ઉત્પન્ન કરીએ છીએ, પેદા કરીએ છીએ, એ ખાનાર વર્ગ સુધી, ખરેખર તેને ખાવું છે તે વર્ગ શહેરમાં છે, એજ્યુકેટેડ વર્ગ તેના સુધી પહોંચે એવો અમારો પ્રયત્ન છે. અહીંથી બતાવું તો આ હળદર છે આપણી, ત્યાર પછી દાણા છે, રાગી છે, દાણા છે, મેથી છે, સિંગમાંથી પણ મારે ખારી સિંગ બનાવેલી છે, સરગવાન પાનનો પાવડર છે, ખારી સિંગ છે. આપણે આ સાસ મસાલો આવશે, તમે જોઈ શકો છો મિત્રો. આ સાસ મસાલામાં બધી જ પ્રકારની નેચરલ વસ્તુ મેળ છે. એવી જ રીતે આ કબજિયાત ચૂર્ણ છે, જેને કબજિયાત રહેતું હોય બહુ, તેના માટે બહુ સરસ એનું કામ છે. આ દંતમંજન છે. આ જ આપણે માર્કેટમાં જોઈએ છીએ તે ટૂથપેસ્ટ કે કોઈ બી કંપનીની જે આવે છે કોલગેટ કે ગમે આપણે જોઈએ છીએ તે એમાં કોઈને કોઈ પ્રકારના કેમિકલ્સ હોય છે હાનિકારક. આ જ્યારે ગૌમય ભસ્મ, તજ, લવિંગ, કપૂર, ઔષધિ ઉમેરી અને દંતમંજન બનાવીને બહુ મસ્ત એના રીતે છે. આ પંચગવ્ય નસ્ય છે. પંચગવ્ય નસ્ય એટલે અદ્ભુત આપણે સંજીવની કહી શકીએ. ગળાજી ઉપરના બધા રોગોમાં બહુ સરસ રિઝલ્ટ છે. આપણે સામાન્ય કહીએ તો આંખનો દુખાવો, ગળામાં કોઈ તકલીફ હોય, નસકોરા, ઉગનાવી, માઇગ્રેન, એ બહુ સરસ રિઝલ્ટ છે. 2 ટીપા પીવા ટાઈમે નાખવાના છે. ત્યાર પછી આ બોટલમાં આપણે ગૌમૂત્રમાં પલાળી હરડે બહેડે આમળા અને ઔષધિ ઉમેરીને બનાવીએ છીએ. વાતપિત્ત, કફ ત્રણેયમાં કામ કરશે. કોઈ પણ પ્રકારની તકલીફ હોય, ખાટા ઓડકાર આવતા હોય, પાચન ન થતું હોય, બહારની મુસાફરી થાય અને કોઈ તકલીફ થતી હોય એના માટે બહુ સરસ રિઝલ્ટ છે. એક વખત તમે જોઈ શકો છો આ પીડાંતક ધ્રુજ છે. શરીરના કોઈ ભાગ ઉપર દુખાવો થતો હોય, સાંધાની તકલીફ હોય તેમાં, અને ખાસ કરીને બાળકો કે આપણે જ્યારે શરદી કે કફ કેવું થયું હોય ત્યારે કપડા ઉપર લગાવીને સૂઈ જઈએ અથવા સૂંઘી શકાય છે. આ નેચરલ સાબુ આવશે. આ નીમ તુલસીનો સાબુ છે. આને શરીરના કોઈ બી ભાગ ઉપર ખંજવાળ આવતી હોય તો બહુ સરસ રિઝલ્ટ છે. ત્યાર પછી આ કેસુડાનું સાબુ છે. બાળકોને ખાસ કરીને ભાદરવાને ઉનાળામાં નાહવા માટેના બહુ સરસ રિઝલ્ટ છે. એવી રીતે આ ગાયના દૂધ, ખીરું એટલે કે પેલું દૂધ આવે તેમાંથી બનાવેલ છે અને બહુ સરસ રિઝલ્ટ. આવી રીતે અમે ઘણી બધી પ્રોડક્ટ બનાવીએ છીએ. જે કોઈ મિત્રોને મંગાવવાની હોય તમારો સંપર્ક કરજો. ગામ ખાખરા મતિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ. મોબાઈલ નંબર 81 560 74 130. ફેસબુકમાં મારા પેજ છે નિકુદા સુંદરિયા, મિત્રો ફોલો કરી દેજો. નમસ્કાર. નમસ્તે મિત્રો, હું જયનારાયણ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ ગુંદા, રાજકોટ તાલુકો, રાજકોટ જિલ્લોથી અત્યારે ફિલિપ મહોત્સવ 2025માં અમે સ્ટોલ અહીંયા ઓર્ગેનિક શાકભાજી ઘરે કઈ રીતે બનાવી શકાય, પરોક્ષ રીતે ગૌમૂત્રમાંથી, ગોબરમાંથી દરરોજ આપણે પોષણ મેળવી અને ગૌમૂત્ર અને ગોબરનું સેવન કઈ રીતે કરી શકાય અને આપણું હેલ્થી ઇન્ડિયા મિશનનું સપનું કઈ રીતે પૂરું કરી શકાય તે હેતુથી અમે અળસિયાનું ખાતર, વર્મી વોશ તથા ગોબર તથા ગૌમૂત્રમાંથી બનેલી દવાનો યુઝ કાયમી ઘરે કરી શકાય અને કિચન ગાર્ડન કઈ રીતે ડેવલપ કરાય, ઘરે કઈ રીતે શાકભાજી બનાવી શકાય અને દરરોજના માટે આપણે ઘરે શાકભાજી કેવી રીતે સારા બનાવીને ખાઈ શકીએ એ અમારો મુખ્ય ઉદ્દેશ છે. તમારે કંઈ બોલવું? એ કન્સેપ્ટ મને બહુ ગમ્યો અને ખાસ કરીને ભાઈ મારું એક ઝાડ સુકાય છે તો ભાઈ એમ કીધું કે હું ઘરે આવીને તમને એની ટ્રીટમેન્ટ ફ્રી કરીશ, એક ઝાડ બચાવવા. તો એ ખરેખર પ્રકૃતિ પ્રેમી છે એવું મને લાગે. આનો આપણે વિડીયો લઈ લેજો. સારું, થેન્ક યુ ભાઈ.
બોલો. મારું નામ કિશન પારેખ છે. અમે મિલેટ કાઠિયાવાડી પીઝા અને મિલેટ ભરાડી પીઝા બનાવીએ છીએ. અમારી શોપ વિરાણી ચોકમાં આવેલી છે, વિરાણી સ્કૂલની સામે. ત્યાં કમ્પ્લીટલી તમને મેંદા વગરના પીઝા મળી રહેશે, જે જુવાર બાજરાના રોટલા ઉપર આવશે. અને આ પાણીપુરી એ રેગ્યુલર ઘઉંની છે. હા. અને આ બીજું શું છે? પરોઠા ચિકન સર એ રેગ્યુલર જ આવશે. છે.